ચાલો મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે વેગમાનનું સંરક્ષણ. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી આપણે વેગમાનનું સંરક્ષણ તારવી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને વેગમાનનું સંરક્ષણ એ ભૌતિક શાસ્ત્રનો ખૂબ પાયાનો નિયમ છે. અને વેગમાનનું સંરક્ષણ એટલે શું? તો કે આંતરક્રિયા કરતા કણોનું અલગ કરેલું તંત્ર જે હોય તેનું કુલ વેગમાન અચળ રહે છે. હવે ધારો કે આપણે એક ઉદાહરણ સહિત સમજીએ આ વસ્તુ. તો આપણે પ્રાયોગિક રીતે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ ગનમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે ગોળી આગળની દિશામાં ગતિ કરે છે, પણ એ જ ક્ષણે ગન ઉપર રિકોઇલ ફોર્સ લાગવાથી એ પાછળની દિશામાં ધકેલાય છે. બરોબર? તો આવું થવાનું કારણ શું? કે જ્યારે આપણે ગોળી છોડીએ ત્યારે ગન દ્વારા ગોળી ઉપર લાગતું બળ જો F હોય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર ગોળી વડે ગન ઉપર લાગતું બળ સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં હોય, એટલે આપણે તેને -F લખી શકીએ. પણ જ્યારે આ બંને વચ્ચે ગન અને ગોળી વચ્ચેની આંતરક્રિયા થાય છે ત્યારનો ગન દ્વારા ગોળી ઉપર ને ગોળી દ્વારા ગન ઉપર જે બળ લાગે છે તે બળનો સમયગાળો બંને માટે સમાન છે. તો એને આપણે ધારો કે ડેલ્ટા ટી લઈએ. તો હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે ગતિના બીજા નિયમ પરથી ગોળીના વેગમાનમાં ફેરફાર એટલે બળનો આઘાત, બળ ગુણ્યા સમયગાળો. તો ગોળીના વેગમાનમાં ફેરફાર આપણે લખી શકીએ F ડેલ્ટા ટી. તો હવે ગન ઉપર લાગતું બળ કેટલું? તો કે -F. તો ગનના વેગમાનમાં થતો ફેરફાર આપણે લખી શકીએ -F ડેલ્ટા ટી. હવે જો આપણે અહીંયા આગળ તંત્રનું કુલ વેગમાનનો ફેરફાર જોવા જઈએ તો ગોળીના વેગમાનમાં ફેરફાર વત્તા ગનના વેગમાનમાં ફેરફાર. તો હવે આપણે અહીંયા લખીએ કે શરૂઆતની અંદર તો ગોળી અને ગન બંને સ્થિર હતા, એટલે બંનેનું પ્રારંભિક વેગમાન 0 હતું. ધારો કે ગોળી છોડ્યા પછી ગોળીનું વેગમાન p બુલેટ એટલે કે pb છે અને ગનનું વેગમાન pg એટલે કે p ગન છે. બરોબર? તો તેમના વેગમાનમાં ફેરફાર એ તેમનું અંતિમ વેગમાન જ થશે. પણ હવે અહીંયા આગળ pb અને pg બંને મૂલ્યની દ્રષ્ટિએ સમાન થશે, કારણ કે મૂલ્યની દ્રષ્ટિએ F ડેલ્ટા ટી સમાન છે, પણ દિશા વિરુદ્ધ છે. તો આપણે લખી શકીએ કે pg બરાબર -pb. હવે આ બંનેનો સરવાળો કરીએ આપણે તો જવાબ 0 આવશે. તો pg શું છે? તો કે ગનના વેગમાનમાં થતો ફેરફાર, pb અને એ ગોળીના વેગમાનમાં થતો ફેરફાર. બરોબર છે? હવે તેનો સરવાળો 0 આવ્યો. તો 0 આવ્યો એનો મતલબ એ થયો કે ગોળી વત્તા ગન એ બંને ઘટકોથી બનેલું જે તંત્ર છે એનું વેગમાન 0 છે. તો પ્રારંભમાં પણ 0 હતું, અંતિમ પણ 0 આવ્યું. તો એનો મતલબ એ થયો કે અહીંયા કોઈ બાહ્ય બળ લાગતું નથી. હવે અહીંયા આપણે જે લખ્યું હતું ને અલગ કરેલું તંત્ર, તો અલગ કરેલા તંત્રનો મતલબ આ થાય. અલગ કરેલું તંત્ર મતલબ કે એવું તંત્ર કે જેની ઉપર કોઈ નેટ બાહ્ય બળ લાગતું નથી. બરોબર છે? તો એવા તંત્રને આપણે અલગ કરેલું તંત્ર કહી શકીએ. રાઈટ? તો અહીંયા પણ જ્યારે ગન અને બુલેટ વચ્ચે આંતરક્રિયા થાય છે તો કોઈ બાહ્ય બળ લાગતું નથી. બરોબર છે? તો આવા કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે તંત્રનું કુલ વેગમાન જે છે એ જે પહેલા હતું તે જ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળે છે, તો તેને વેગમાનનું સંરક્ષણ થયું કહેવાય. બરોબર છે? હવે આ જ વસ્તુ આપણે એક ઉદાહરણથી સમજીએ. ધારો કે A અને B આવા બે પદાર્થો છે આપણી પાસે. માની લો કે બે
ગોળાઓ છે અને એ બંને ગોળાઓ જે છે તેમનું પ્રારંભિક વેગમાન Pa અને Pb છે અને બંને ગોળા એકબીજા સાથે અથડામણ અનુભવે છે, એટલે કે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ ધારો કે એ ગોળાનું વેગમાન Pa' છે અને બી ગોળાનું વેગમાન Pb' છે. તો હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી આપણે લખી શકીએ કે F AB એટલે કે A ઉપર B વડે લાગતું બળ ઇન્ટુ ડેલ્ટા ટી એટલે કે A ઉપર B વડે લાગતો આઘાત એટલે કે A ના વેગમાનમાં થતો ફેરફાર. તો A નું અંતિમ વેગમાન Pa' માઇનસ Pa અને તે જ રીતે આપણે લખી શકીએ કે A દ્વારા B પર લાગતું બળ ગુણ્યા સમયગાળો એટલે કે B ઉપર A વડે લાગતો આઘાત એટલે B ના વેગમાનનો ફેરફાર. તો B નું અંતિમ વેગમાન Pb' માઇનસ Pb. ક્લિયર મિત્રો? હવે જુઓ અહીંયા કે આપણે ડેલ્ટા ટી સમયગાળો તો બંનેનો સંપર્ક સમય છે એટલે સમાન જ હોય. હવે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી જોઈએ કે FAB બરાબર માઇનસ FBA હોય તો બંને બાજુ આપણે ડેલ્ટા ટી વડે ગુણી નાખીએ તો FAB ડેલ્ટા ટી બરાબર માઇનસ FBA ડેલ્ટા ટી થયું. હવે અહીંથી આપણે FAB ડેલ્ટા ટી અને અહીંથી આપણે FBA ડેલ્ટા ટી ના મૂલ્યો મૂકી દઈએ તો Pa' માઇનસ Pa બરાબર માઇનસ Pb' માઇનસ Pb. હવે આપણે આ Pa જે છે બરાબર એને જમણી બાજુએ લઈ જઈએ અને Pb' જે છે એને ડાબી બાજુએ લઈ જઈએ તો આપણે લખી શકીએ કે Pa' વત્તા Pb' બરાબર Pa વત્તા Pb. તો હવે જુઓ Pa વત્તા Pb, Pa શું છે? A નું પ્રારંભિક વેગમાન, Pb B નું પ્રારંભિક વેગમાન, બંને પદાર્થોના પ્રારંભિક વેગમાનનો સરવાળો એટલે કે બંને પદાર્થ વચ્ચે સંઘાત થયા પહેલા બે પદાર્થોથી બનેલું જે તંત્ર છે તે તંત્રનું કુલ રેખીય વેગમાન Pa વત્તા Pb થયું. હવે અથડામણ થઈ ગઈ. અથડામણ પછી A નું વેગમાન વત્તા B નું વેગમાન બરોબર. તો અથડામણ પછી બંને પદાર્થોથી બનેલા તંત્રનું કુલ રેખીય વેગમાન Pa' વત્તા Pb' અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને સમાન આવ્યા બરોબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ બાહ્ય બળ લાગતું નથી. એ બે વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એ બંને એકબીજા ઉપર જ બળ લગાડે છે. તો આ અલગ કરેલું તંત્ર થયું. તો તેના માટે કુલ પ્રારંભિક વેગમાન અને કુલ અંતિમ વેગમાન આપણા માટે સમાન આવ્યા એટલે કે વેગમાનનું સંરક્ષણ થયું. ક્લિયર મિત્રો?